વિદ્યાર્થી મિત્રો મજામાં? હા, તો ધોરણ 12માં સેકન્ડ યુનિટમાં 7મું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું. ગયા લેક્ચરમાં આપણે ઉદ્વિકાસ કોને કહે છે, પૃથ્વીની ઉત્પત્તિના સંદર્ભમાં બિગ બેંગ વાદ વિશેની માહિતી, પૃથ્વીની ઉત્પત્તિ અને તેમાં ક્રમિક કયા ફેરફારો થયા તે, જીવની ઉત્પત્તિ વિશેના અનુમાનિત વાદોના મંતવ્ય, ઓપેરિન હાલ્ડેનના જીવની ઉત્પત્તિ અંગેના મંતવ્ય, મિલરનો પ્રયોગ અને જીવનના ચયાપચયિક બીજ કોષો કઈ રીતે ઉદ્ભવ્યા હશે એની ચર્ચા કરી હતી. આજે નવો સવાલ શરૂ કરીએ. જીવંત સ્વરૂપના ઉદ્વિકાસના સિદ્ધાંતની ચર્ચા કરો. એટલે પૃથ્વી પર જે જીવંત સ્વરૂપ જોવા મળ્યું એનો ઉદ્વિકાસ કઈ રીતે થયો અને એનો સિદ્ધાંત શું છે એના વિશેની ચર્ચા કરો. આ 3 માર્કનો સવાલ છે, તો એને એ પ્રમાણે વર્ણન લઈશું. શરૂઆત કરીએ. રૂઢિગત ધાર્મિક સાહિત્ય ઉદ્વિકાસ માટે વિશિષ્ટ સર્જનવાદ વિશે જણાવે છે. યાદ કરો, ગયા લેક્ચરમાં આપણે કીધું હતું કે જુદા જુદા ધર્મ જીવની ઉત્પત્તિ અલગ અલગ રીતે સમજાવે છે. એટલે રૂઢિગત પરંપરાગત જે ધાર્મિક સાહિત્ય છે એ ચાહે ભગવદ્ ગીતા હો, રામાયણ હો, પુરાણ હો, વેદ હો, કુરાન હો, બાઇબલ હો, દરેક જણ ઉદ્વિકાસ માટે અલગ અલગ સર્જનવાદ દર્શાવે છે. પ્રથમ શક્યતા, હાલ જોવા મળતા બધા જ સજીવો આ જ સ્વરૂપે ઉત્પન્ન થયા હોવા જોઈએ. એટલે જ્યારે કંઈ જ નહોતું, સાયન્સ બી વિકસાવ્યું નહોતું, ત્યારે તો આપણે આ વેદો, શાસ્ત્રો અને ધાર્મિક સાહિત્યોને જ સાચા માન્યા હતા કે બધા જ સજીવો આવી જ રીતે ઉત્પન્ન થયા હશે. બીજી શક્યતા પ્રમાણે જે જૈવ વિવિધતા ઉત્પત્તિ સમયે હતી તે ભવિષ્યમાં પણ જળવાઈ હશે. એટલે બીજી શક્યતા એવી છે કે વૈજ્ઞાનિકો એવું માને છે કે પૃથ્વી પર પહેલેથી જ જૈવ વિવિધતા હતી અને એની એ જ પ્રજનન કરતી ગઈને નવા સજીવો એના એ જ પ્રમાણે ભવિષ્યમાં જળવાઈ રહ્યા હશે. જ્યારે ત્રીજી સંભાવના એવું વિચારે છે કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. ત્રીજી માન્યતા એવું કહે છે કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. અને તમે જુઓ, આ ત્રણેય શક્યતા, એક કે ધાર્મિક સાહિત્ય પ્રમાણે જીવની ઉત્પત્તિ થઈ હોય, 2 ઉત્પત્તિ સમયે બધા જીવ હશે ને એમાંથી જ આગળ ભવિષ્ય સર્જાયું હશે, અને ત્રીજી કે પૃથ્વીની ઉત્પત્તિ 4000 વર્ષ જૂની છે. આ એકે માન્યતાઓ 19મી સદી પછી સ્વીકૃત નથી. કારણ 19મી સદીમાં આવી માન્યતાઓનો ભયંકર વિરોધ કરવામાં આવ્યો હતો અને એ વિરોધ ચાર્લ્સ ડાર્વિનના અવલોકન પર આધારિત હતો. ચાર્લ્સ ડાર્વિને HMS બીગલ નામના યુદ્ધ જહાજમાં વિશ્વભરની દરિયાઈ મુસાફરી કરી હતી. આ જહાજનું નામ MCQ માટે યાદ રાખીશું, HMS બીગલ. તો ચાર્લ્સ ડાર્વિને HMS બીગલ નામના યુદ્ધિક જહાજમાં આખા વિશ્વમાં દરિયાઈ મુસાફરી કરી હતી અને એમણે અનુમાન દર્શાવ્યું હતું કે પૃથ્વી પરના બધા જ સજીવો એકમેક સાથે સામ્યતા દર્શાવે છે અને તે ઉપરાંત વર્ષો પહેલાંના સજીવો સાથે પણ સામ્યતા ધરાવે. એટલે ડાર્વિન એવું માનતા હતા કે ભાઈ કોઈ એક દેશના સજીવો બીજા દેશના, કારણ કે પૃથ્વી પર તો બધી જગ્યાએ ફર્યા એ, તો જ્યાં જ્યાં ફર્યા ત્યાં બધા સજીવો એક પ્રદેશના બીજા સજીવો સાથે સામ્યતા ધરાવતા હતા અને વર્ષો પહેલાંના પણ સજીવો સાથે તે સામ્યતા ધરાવે છે એવું ડાર્વિન માનતા હતા અને એમણે એવું સાબિત કર્યું.
આમાંના ઘણા સજીવો હાલ લુપ્ત થયેલા છે. પૃથ્વીના ઇતિહાસમાં અમુક સજીવો લુપ્ત થયેલા છે, તો એમની સામે નવા સજીવો પણ ઉમેરાયા છે. એટલે જીવ સ્વરૂપો ક્રમશઃ ઉદ્વિકાસ પામ્યા છે અને કોઈ પણ વસ્તીમાં તેમના લક્ષણોની વિવિધતાને કારણે સ્થાયી છે. એટલે ડાર્વિન પ્રમાણે ઘણા બધા સજીવો હાલમાં લુપ્ત થઈ ગયા. ડાર્વિન જે માનતા હતા તે ડાર્વિન અત્યારે જીવિત નથી હો. વળી પૃથ્વીના ઇતિહાસમાં ઘણા બધા સજીવો એવા છે જે વર્ષોથી લુપ્ત થઈ ગયા છે, તો સામે નવા પણ ઉમેરાયા છે. આ જે જીવ સ્વરૂપો ક્રમશઃ ઉમેરાયા છે અને એ કોઈ પણ વસ્તીમાં જોવા મળે છે, એનું કારણ એ વસ્તીમાં પોતાના લક્ષણોની વિવિધતાને કારણે ટકી રહે છે. આ લાક્ષણિકતાઓ કેટલાકને પ્રાકૃતિક પરિસ્થિતિ એટલે હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો સામે ટકી રહેવા યોગ્ય બનાવે છે, જ્યારે ઓછા યોગ્ય સજીવો ટકી શકતા નથી. જે વસ્તી વધારે યોગ્ય તે વધારે ટકી રહે. ટૂંકમાં ડાર્વિનવાદમાં અતિ યોગ્યતમની ચિરંજીવિતા આ ડાર્વિનનું એ જ અર્થઘટન દર્શાવે છે કે વસ્તીમાં જુદા જુદા સજીવોમાં જુદી જુદી લાક્ષણિકતા હોય છે. કુદરતની જે પરિસ્થિતિમાં હવામાન, ખોરાક, ભૌતિક ઘટકો સામે લાક્ષણિકતા ટકે એ સજીવો કુદરતમાં પસંદગી પામે, અને જે વસ્તી વધારે યોગ્ય હતી એ વધારે ટકીને જે અયોગ્ય હતી એ ના ટકી. એટલે ડાર્વિનનો મતલબ શું થયો? યોગ્યતા એટલે સારી પ્રજનન ક્ષમતા. જે પર્યાવરણમાં યોગ્યતા કેળવે, એ વધારે સંતતિ ઉત્પન્ન કરે, એ ટકી રહે, એટલે કુદરત એમને પસંદ કરે. ડાર્વિનના મત પ્રમાણે યોગ્યતમની ચિરંજીવિતા એટલે શું? સારી પ્રજનન ક્ષમતા. જેની પ્રજનન ક્ષમતા સારી એ પર્યાવરણમાં યોગ્યતા મેળવે, એ વધારે સંતતિ ઉત્પન્ન કરે, એ વધારે ટકી રહે, કુદરત એમને વધારે પસંદ કરે. આને નૈસર્ગિક પસંદગી કહેવામાં આવે છે. આલ્ફ્રેડ વાલેસ એક પ્રકારનો નેચરાલિસ્ટ હતો, પ્રકૃતિવિદ. એટલે અંગ્રેજીમાં એને નેચરાલિસ્ટ કહેવાય. નેચર પર જેણે પ્રયોગો કર્યા હોય તે. આ આલ્ફ્રેડ વાલેસે મલય આર્કીપેલાગો ક્ષેત્રમાં કાર્ય કર્યું. ટાપુનું નામ છે મલય આર્કીપેલાગો, અને એણે પણ ડાર્વિન જેવું જ તારણ આપ્યું. હાલમાં અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવો સમાનતા ધરાવે છે, એમના પૂર્વજો સામાન્ય છે, અને એ પૃથ્વીના ઇતિહાસમાં જુદા જુદા સમયે અસ્તિત્વ ધરાવતા હતા. જુદો જુદો સમય એટલે પ્રકલ્પયુગ, કલ્પના પહેલાંના સમય એટલે વર્તમાન પરિસ્થિતિ. એટલે ક્યારે? અહીંયા સમય કોનો માનવાનો? આલ્ફ્રેડ વાલસનો. અને કલ્પયુગ એટલે કલ્પના કરી શકાય એ ભવિષ્યમાં જે આપણે અત્યારે યુગમાં જીવીએ છીએ તે. આ ત્રણેય વખતમાં સજીવો એકબીજા સાથે સામ્યતા પૂર્વજો સાથે પણ ધરાવે છે. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ એટલે જમીન પર ક્રમશઃ ભૂમિનો વિકાસ કઈ રીતે થયો તે, અને જૈવિક ઇતિહાસ, આ બંને પણ સમાનતા ધરાવે છે. એટલે પૃથ્વીનો વિકાસ અને એના પર સજીવોનો વિકાસ એ બંને એકબીજા સાથે સામ્યતા દર્શાવે છે, જે દર્શાવે છે કે પૃથ્વી હજારો વર્ષો નહીં અબજો વર્ષ જૂની છે. એટલે આગળ જે ત્રણ શક્યતાઓ આપી હતી એને કોઈએ માની નહીં. ડાર્વિનની શક્યતાઓને આધારે યોગ્યતમની ચિરંજીવિતા આવી, નૈસર્ગિક પસંદગી આવી, અને આલ્ફ્રેડ વાલેસે ડાર્વિન સત્ય હતો એવી સંરચના રજૂ કરી અને એવું કીધું કે પૃથ્વીનો ઉદ્ભવ હજારો નહીં અબજો વર્ષ જૂનો છે. ક્લિયર? હવે કેટલાક એવા સવાલોની ચર્ચા કરીએ કે પૃથ્વી પર જીવ હોવાની જે સાબિતી મળી હતી એને પુરાવા દ્વારા સાબિત કરવાના. તો 9મો સવાલ જોઈએ. ઉદ્વિકાસના અશ્મિ વિદ્યાકીય પુરાવા આપો. મારો બહુ જ ફેવરેટ સવાલ છે. મોસ્ટ ઓફલી પેપરમાં હું આ સવાલ પૂછું છું. પેલેનોટોલોજિકલ એટલે અશ્મિ વિદ્યાકીય, અશ્મિમાંથી સજીવો મળ્યા અને ઉદ્વિકાસ થયો એનો પુરાવા રજૂ કરો.
પૃથ્વી પર જીવોનો ઉદ્વિકાસ થયો એ વાતના પુરાવા ઘણી બધી દિશામાંથી મળી આવે છે. પૃથ્વી પર જીવનો ઉદ્ભવ થયો, ઉદ્વિકાસ, એ વાતના પુરાવા ઘણી બધી દિશામાંથી મળી આવે છે. અશ્મિઓ ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગ છે. અશ્મિ એટલે શું? અશ્મિ એટલે પૃથ્વીના પેટાળમાં દટાયેલા જીવ. દટાયેલા જીવ એટલે એ વખતે જીવતા હતા પણ પૃથ્વીમાં દટાઈ ગયા. દટાઈ ગયા બાદ એ ખડકો જે પૃથ્વીની અંદર હતા ત્યાં એમની છાપ છોડી દીધી. એટલે અશ્મિઓ એટલે શું? ખડકોમાં રહેલા જીવન સ્વરૂપોના સખત ભાગો. ખડક શેના બનેલા હોય? ખડકો સેન્દ્રિય દ્રવ્યો, સેન્દ્રિય તત્વોના બનેલા હોય. પૃથ્વીના સ્તરોનો છેદ દર્શાવે. એટલે જમીનને ખોદતા જઈએ તો ધીમે ધીમે એક એક લેયર, સ્તર ઉખડતું જાય પૃથ્વીનું. જે સેન્દ્રિય તત્વોની એક સ્તર પર બીજા સ્તરની ગોઠવણી એ પૃથ્વીના ઇતિહાસને કારણે જોવા મળે છે. એટલે વર્ષો જૂની પૃથ્વી છે. પોપડા ઉખાડતા જાઓ, સ્તર બાય સ્તર જોતા જાઓ તો સેન્દ્રિય તત્વો એકબીજા પર સ્તર ગોઠવેલા હોય એ લાંબા ઇતિહાસની ઘટના દર્શાવે છે. વિવિધ વયના અવસાદી ખડકો. વય, અત્યારે જો કાર્બન રેડિયોએક્ટિવ સમસ્થાનિકનો ઉપયોગ કરીએ તો પુરાવા અથવા અશ્મિઓ કેટલા જૂના છે જાણી શકાય છે. એટલે જુદી જુદી ઉંમરના ખડકો કેટલા જૂના છે અને કેવા અશ્મિઓ ધરાવે છે જે એ ખડકોના નિર્માણ દરમિયાન મૃત્યુ પામ્યા હશે. એટલે ધારો કે મોહેન્જો-દડો, લોથલ, એમાંથી જે અશ્મિઓ મળી આવ્યા એ જીવન સ્વરૂપોના જ અશ્મિઓ છે. અને જ્યારે એ ખડકોનું નિર્માણ થયું હશે એ વખતે પૃથ્વીના પેટાળમાં દટાઈ ગયા હશે. જે પુરાવા આપણને અશ્મિઓ અત્યારે પણ મળ્યા છે જે હાલના મનુષ્ય સાથે તો સામ્યતા ધરાવે જ છે. એટલે આવા અવસાદી સ્તરોના અશ્મિઓનો અભ્યાસ બરાબર ધ્યાનથી સાંભળજો. આ જુદા જુદા ખડકોના સ્તરોના અશ્મિઓનો અભ્યાસ તે સમયે અસ્તિત્વ ધરાવતા સજીવોની ભૂશાસ્ત્રીય અવધિ એટલે ખડકોને ખોદીને જે અશ્મિઓની જીવનશૈલી આપણે જાણી શકીએ એ દર્શાવે છે કે એ સમયે પૃથ્વી કયા પ્રકારનું અસ્તિત્વ ધરાવતી હશે. આ સૂચવે છે કે જીવંત સ્વરૂપોમાં કાળક્રમે ફેરફાર જોવા મળ્યો. અમુક ભૂશાસ્ત્રીય ગાળા સુધી ફેરફાર એટલે જીવંત સજીવોમાં ફેરફાર થયો. ઘણીવાર પૃથ્વીના બંધારણ એના સ્તરમાં બહુ લાંબા સમયે ફેરફાર ના થયો હોય, 2-3 પેઢી એક સામટી પસાર થઈ ગઈ હોય એની એ જ ભૂસ્તરીય આવરણમાં. વૈજ્ઞાનિકો રેડિયો એક્ટિવ વિઘટન પદ્ધતિ દ્વારા ખડકો અને અશ્મિઓનો અભ્યાસ કરે છે. આપણે આ ચર્ચા ઓલરેડી સમાજમાં કરી ચૂક્યા છે. અશ્મિઓના પુરાવા બહુ જ સરસ ટૉપિક છે અને ઘણી બધી વાર પૂછાતો હોય છે. નવો સવાલ જોઈએ. ગર્ભ વિદ્યાકીય પુરાવા સમજાવો. અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકના અવલોકન પ્રમાણે બધા પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેટલાક એવા લક્ષણો જોવા મળે જે એમના ગર્ભીય એટલે ગર્ભ વિકાસના તબક્કામાં જોવા મળે છે, જે દર્શાવે છે કે આ બધાના પૂર્વજ એક સમાન હોવા જોઈએ. ફરીવાર, અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું કે બધા જ પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણ એવા જોવા મળે છે જે એમના ગર્ભ વિકાસ દરમિયાન એક સમાન હોય છે, જે બતાવે છે કે બધા એક સમાન પૂર્વજમાંથી પસાર થયા હશે. પૂર્વજન્યાવર્તનવાદ અથવા એને બાયોજીનેટિક સિદ્ધાંત કહેવામાં આવે છે. આવો સિદ્ધાંત વોન બેયોર દ્વારા પ્રતિપાદિત કરાયો. પ્રતિદિન કરાયો નહીં, પ્રદર્શિત કરાયો અથવા પ્રતિપાદિત કરાયો. પ્રિન્ટિંગ મિસ્ટેક છે પ્રતિદિન. એટલે આ સિદ્ધાંત વોન બેયર દ્વારા પ્રતિપાદિત કરાયો, જેને અર્નેસ્ટ હેકલ દ્વારા પૂર્વજન્યાવર્તનવાદ દ્વારા ઓળખવામાં આવ્યો. એટલે જેને વોન બેયર બાયોજેનેટિક સિદ્ધાંત કહેતો હતો એને અર્નેસ્ટ હેકલે પૂર્વજન્યાવર્તન કીધો.
આ સિદ્ધાંત પ્રમાણે દરેક સજીવ વિકાસ દરમિયાન એના જાતિના ઉદ્વિકાસના ઇતિહાસનું પુનરાવર્તન કરે છે. એનો મતલબ વ્યક્તિ વિકાસ, સજીવ એટલે વ્યક્તિ, તો વ્યક્તિ વિકાસ એ જાતિ ઉદ્વિકાસનું પુનરાવર્તન કરે છે એવું સાબિત કરે છે. માનવ સહિતના બધા પૃષ્ઠવંશીઓના ગર્ભમાં શીર્ષની પાછળ ઝાલરફાટ જોવા મળે છે, જે ફક્ત મત્સ્યમાં ક્રિયાશીલ હોય છે, અન્ય પૃષ્ઠવંશીમાં નહીં. જુઓ, માછલીઓ, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ બધામાં ગર્ભ વિકાસ દરમિયાન અત્યારે હાલમાં એટલે આપણે પણ જ્યારે આપણા માતાના ઉદરમાં વિકાસ પામતા હોઈએ ત્યારે આપણામાં ગરદનની શીર્ષની પાછળ ઝાલરફાટ જોવા મળે છે. પણ પુખ્તાવસ્થાએ આવી ઝાલરફાટ ખાલી માછલીઓમાં, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તનમાં ઝાલરફાટ પુખ્તાવસ્થાએ જોવા મળતી નથી. એટલે આપણે ગર્ભ અવસ્થામાં એ અવસ્થામાંથી પસાર થઈએ છીએ જેમાં આપણા પૂર્વજો વસવાટ કરે છે. એટલે માછલીઓ જેવા પૂર્વજોમાંથી આપણે ઉદ્ભવ્યા છે એવું કહી શકાય. ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ. દેડકાનો ટેડપોલ જલજ અને માછલી જેવા લક્ષણો ધરાવે છે, જે દર્શાવે છે કે દેડકા માછલી જેવા પ્રાણીઓમાંથી વિકાસ પામ્યા હશે. સાચું. અનાવૃત બીજધારી ફલન માટે પાણી પર આધારિત નથી, પણ આદિ અનાવૃત એટલે ત્રિઅંગીને 4 ભાગમાં વહેંચ્યા. એ ત્રિઅંગીના જે 4 પ્રકાર હતા એમાં ટેરોપ્સિડા જે સૌથી છેલ્લા, એ બધા બીજધારી કસાયુક્ત જન્યુકોષો ધરાવે છે ને એમને ફલન માટે પાણી જોઈએ છે. તો આ બતાવે છે કે અનાવૃત અને ત્રિઅંગી વચ્ચે સામાન્ય પૂર્વજપણું જોવા મળે છે. આને ઉદ્વિકાસનો ગર્ભવિદ્યાકીય પુરાવા કહેવાય, જે દર્શાવે કે વ્યક્તિ વિકાસ એ જાતિ વિકાસનું પુનરાવર્તન છે. એટલે આગળના પૂર્વજમાંથી સજીવ વિકાસ પામ્યા છે. ચાલો સવાલ નંબર 11. તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાને આધારે ઉદ્વિકાસ સમજાવો અથવા સમજાવો. કાર્ય સદૃશ્યતા અને રચના સદૃશ્યતા. ગુડ મોર્નિંગ. આ તો 9મા 10માના વિજ્ઞાનમાં ભણીને આવ્યા છે. તુલનાત્મક એટલે કમ્પેરિઝન કરવાની આંતરિક અને બાહ્યાકાર રચનાની. તો તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યા હાલના અને અગાઉના વર્ષોમાં અસ્તિત્વમાં હતા એવા સજીવો વચ્ચે સમાનતા અને અલગતાપણું દર્શાવે છે. એટલે આંતરિક રચના અને બાહ્ય રચનાનો જે તફાવત હાલના અને અગાઉના સજીવો વચ્ચે કરવામાં આવે એનાથી એમની સામ્યતા અને જુદાપણું જોઈ શકાય છે. અને એ સમાનતાઓને આધારે આપણે એવું કહી શકાય કે હાલના સજીવો અગાઉના પૂર્વજોમાંથી ઉતરી આવ્યા હશે. ચાલો પહેલું જોઈએ, રચના સદૃશ્યતા. એને સમમૂલકતા કહેવાય. એનું બીજું નામ હોમોલોજી. વેલ, ચામાચીડિયું, ચિત્તો અને માનવી બધાના અગ્ર ઉપાંગોના અસ્થિ જો જમણી બાજુ આકૃતિમાં દરેકના હાડકાની ગોઠવણી જુઓ. વેલ, ચામાચીડિયું, ચિત્તો ને માનવ બધા જુદા જુદા, તેમ છતાં એમના અગ્ર ઉપાંગના અસ્થિઓની ભાત સરખી છે. કાર્યો જુદા જુદા પણ અંતસ્થ રચના સમાન છે. એટલે આવા પ્રાણીઓના અગ્ર ઉપાંગમાં ભુજાસ્થિ, અરિય પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પર્શ્વમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ હોય છે. ગુડ મોર્નિંગ. ધોરણ 11 ચેપ્ટર નંબર 20માં આપણે ભણ્યા અગ્ર ઉપાંગમાં મોટું અસ્થિ ભુજાસ્થિ, પછી અરિય પ્રકોષ્ઠાસ્થિ, પછી કાંડું એટલે મણિબંધાસ્થિ, પછી પર્શ્વમણિબંધાસ્થિ અને આંગળીઓમાં અંગુલ્યાસ્થિ. તો બધા ચારે ચાર વેલ, ચિત્તા, માનવ અને ચામાચીડિયામાં અગ્ર ઉપાંગમાં આ બધા જ અસ્થિ એક સરખા જોવા મળે છે. એટલે સમાન રચના ધરાવતા અંગોનો વિકાસ થયો, પણ જરૂરિયાત પ્રમાણે અનુકૂલિત થઈ કાર્ય જુદા જુદા કરે છે. આને અપસારી ઉદ્વિકાસ કહે છે. ગુડ મોર્નિંગ. યાદ રાખવાનું. સમમૂલક અંગો રચનાની દ્રષ્ટિએ સમાન, કાર્યની દ્રષ્ટિએ જુદા. આને
રચના સદૃશ્ય, સમમૂલકતા, હોમોલોજી કહેવાય. આવા ઉદ્વિકાસને અપસારી ઉદ્વિકાસ કહેવામાં આવે છે. આ સમમૂલકતા એ સમાન પૂર્વજો દર્શાવે છે. ક્લિયર? ચાલો, વનસ્પતિમાં બોગનવેલ અને કુકરબીટા એટલે કોળું. બોગનવેલ એના કંટક અને કુકરબીટા એટલે કોળાના પ્રકાંડસૂત્ર બંને પણ રચનાની દ્રષ્ટિએ સમાન, કાર્યની દ્રષ્ટિએ જુદા. ઓકે. નવો ટોપિક, કાર્ય સદૃશ્યતા. અંતસ્થ રચના અલગ અલગ હોય પણ કાર્યની દ્રષ્ટિએ સમાનતા હોય. દાખલા તરીકે પક્ષી અને પતંગિયાની પાંખ. પક્ષીની પાંખ અગ્ર ઉપાંગનું રૂપાંતરિત સ્વરૂપ, જ્યારે પતંગિયાની પાંખ અધિચર્મીય રૂપાંતર એટલે એના અધિચર્મનું રૂપાંતર. બંનેની રચના જુદી જુદી, કાર્ય બંનેનું એક જ, ઉડવાનું. આવી કાર્ય સદૃશ્ય રચનાઓને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહે છે. યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. રચનાની દ્રષ્ટિએ જુદા, કાર્યની દ્રષ્ટિએ સમાન, એને કાર્ય સદૃશ્યતા એનાલોગસ, કેન્દ્રાભિસારી. રચના સદૃશ્યતાને અપસારી, કાર્ય સદૃશ્યતાને કેન્દ્રાભિસારી ઉદ્વિકાસ કહે છે. કાર્ય સદૃશ્ય રચનાના બીજા ઉદાહરણ છે ડોલ્ફિનના ફ્લિપર્સ અને પેંગ્વિનના ફ્લિપર્સ. પાછળ મીનપક્ષ જેવી રચના હોય ને, ફ્લિપર્સ તરવા માટેના. ડોલ્ફિન અને પેંગ્વિન, રચના જુદી, કાર્ય સમાન. ઓક્ટોપસ અને સસ્તનની આંખ, રચના જુદી, કાર્ય સમાન. બટાકા અને શક્કરિયા, બટાકા અને શક્કરિયા ખોરાકનો સંગ્રહ કરે, કાર્ય સમાન. બટાટા પ્રકાંડ છે, શક્કરિયા મૂળ છે. આના પરથી કહી શકાય સમાન નિવાસ સ્થાનોને કારણે સદીઓના જુદા જુદા સમૂહ અલગ એક જ પ્રકારનું અનુકૂલન દર્શાવે છે. તો આને કહેવાય તુલનાત્મક અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાના પુરાવા. આગળ જોઈએ, ઉદ્વિકાસના અભ્યાસમાં જૈવ રાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો. પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતાઓ વિવિધ સજીવોમાં જોવા મળે. ગુડ મોર્નિંગ. એટલે જ આપણે 5મું અને 6ઠું ચેપ્ટર પહેલાં જ ચલાવી દીધું. આપણે રંગસૂત્રીય વાત ભણી ગયા એટલે આપણને ખબર છે કે પ્રોટીન શેમાંથી બનવાના? જનીનોમાંથી, ડીએનએમાંથી આરએનએ. એટલે પ્રોટીન અને જનીનોની કાર્યશૈલીની સમાનતા જુદા જુદા સજીવોમાં જુદી એક સમાન જોવા મળે. એ બતાવે છે કે એમની પાસે એક સમાન પૂર્વજ હશે. જૈવ રાસાયણિક સમાનતાઓ સમાન પૂર્વજવાળી વાતને સમર્થન આપે છે. એટલે જૈવ રાસાયણિક સજીવોમાં થતી રાસાયણિક સમાનતાની પ્રક્રિયાઓ પણ એવું દર્શાવે છે કે એ બંને એક જ સમાન પૂર્વજમાંથી ઉદ્ભવ્યા હશે. દાખલા તરીકે મનુષ્ય અને ચિમ્પાન્જીના ડીએનએમાં ફક્ત 1.8% તફાવત છે. માનવી અને ચિમ્પાન્જીના ડીએનએમાં માત્ર 1.8%નો તફાવત છે. અને તેમના સાઇટોક્રોમ સીના અનુક્રમમાં કોઈ ફેરફાર નથી. સાઇટોક્રોમ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જરૂરી 14મા ચેપ્ટર અને 13મા ચેપ્ટર ધોરણ 11માં ભણી ગયા. તો એ સાઇટોક્રોમનો અનુક્રમ પણ ચિમ્પાન્જી અને માનવીમાં એક સરખો. એક્ટિન અને ટ્યુબ્યુલિન પ્રોટીનની આણ્વીય રચના બધા પ્રાણીઓમાં સરખી હોય છે. એક્ટિન સ્નાયુ સંકોચન માટે અને કોષરસ કંકાલ ધોરણ 11 ચેપ્ટર 8. જ્યારે ટ્યુબ્યુલિન પ્રોટીન તારા કેન્દ્ર પક્ષમકશા એની આણ્વીય રચના બધા પ્રાણીઓમાં સમાન. આ બતાવે છે કે આ બધામાં સમાન પૂર્વજતા જોવા મળે છે. ચાલો, નવો સવાલ જોઈએ. પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસનું સમર્થન કરતી ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક વિસ્તારમાં જોવા મળતી ફૂદાની ઘટનાનું વર્ણન કરો. એનો મતલબ કે પ્રાકૃતિક પસંદગી દ્વારા
ફૂદા કઈ રીતે વૃદ્ધિ પામ્યા, કુદરતમાં કઈ રીતે પસંદગી પામ્યા, એના વિશેની ચર્ચા જણાવો. ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં, સમાજમાં આપણે ભણીને આવ્યા કે ઇંગ્લેન્ડમાં 1850 પછી ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઉદ્યોગો અને ટેકનોલોજી, મશીનરી અને ચીમનીઓ શોધાયા. તો 1850 પહેલાં, ઉદ્યોગીકરણ પહેલાં સફેદ પાંખોવાળા ફૂદા હતા, એને બિસ્ટોન બિટુલેરિયા કહેતા. અને ઘેરી પાંખો ધરાવતા ફૂદા એને બિસ્ટોન કાર્નેરિયા કહેવામાં આવતું. એટલે કાળા રંગના ફૂદા ઓછા હતા અને સફેદ પાંખો ધરાવતા ફૂદા વધારે હતા ઇંગ્લેન્ડમાં 1850 પહેલાં. એનું કારણ હતું, કારણ વૃક્ષોના થડ પર આછા રંગની લાઇકેન વૃદ્ધિ પામતી હતી. લાઇકેન આછો રંગ ધરાવતી, એટલે લાઇકેન જેવા રંગ ધરાવતા આવા સફેદ પાંખવાળા ફૂદા એ લાઇકેનના રંગ સાથે મેચ થઈ જતા હતા, એટલે એમનું અસ્તિત્વ જોખમાતું નહોતું. જ્યારે કાળા રંગના ફૂદા હતા ને, એ શિકારી પક્ષીઓ દ્વારા ઓળખાઈ જતા હતા, કારણ કે લાઇકેન કરતાં અલગ રંગ ધરાવતા હતા. એટલે કાળા ફૂદા સંખ્યામાં ઓછા હતા, એટલે એમની સંખ્યા ઓછી વૃદ્ધિ પામતી, જ્યારે સફેદ પાંખવાળા પતંગિયા વધારે વૃદ્ધિ પામતા હતા. 1920માં ઔદ્યોગિકરણ થયું. ચીમનીઓમાંથી ધુમાડા, પ્રદૂષણની માત્રા વધી ગઈ. ચીમનીઓના ધુમાડા, વાહનોના ધુમાડા એ થડ પર લાગી ગયા, મેસ, અને એને કારણે કાળા પડી ગયા થડ. એટલે લાઇકેનવાળો ભાગ જે આછો ઝાંખો હતો, ત્યાં ધુમાડાને કારણે કાળાશ પડતો ડાર્ક ભાગ થઈ ગયો. હવે રંગ પરિવર્તન થયું, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે કાળા રંગના ફૂદા થડના એ કાળા રંગ સાથે મેચ થઈ જતા હતા, જ્યારે ઝાંખા ફૂદા ઝડપથી ઓળખી શકાતા હતા. એટલે શિકારી પક્ષીઓથી કાળા ફૂદા બચવા માંડ્યા, એમની વૃદ્ધિ વધી, અને આછા રંગના ફૂદા સહેલાઈથી ઓળખાતા શિકારીઓ દ્વારા શિકાર પામતા એમની સંખ્યા ઘટી. જે ફૂદા રંગ અનુકૃતિ એટલે રંગમાં અનુકૂલન કેળવી શકે એમનું અસ્તિત્વ ટક્યું. ઇંગ્લેન્ડમાં હાલમાં સ્ટીલ અત્યારે પણ જ્યાં ઔદ્યોગિકરણ નથી ત્યાં ઘેરા ફૂદા ઓછા છે, કારણ કે ત્યાં લાઇકેન વધારે છે. એટલે ઘેરા ફૂદા ઓછા અને ઝાંખા ફૂદા વધારે છે. ક્યાં? જ્યાં ઔદ્યોગિકરણ થયું નથી ત્યાં. આ બતાવે છે કે મિશ્ર વસ્તીમાં અનુકૂલન સાધી અસ્તિત્વ ટકાવે છે અને વસ્તીના કદમાં વધારો થાય છે. આ સામાન્ય ઘટના દર્શાવે છે કે પ્રાકૃતિક પસંદગી એટલે કુદરતમાં પસંદગી પામવી એ પર્યાવરણ પ્રમાણે આધારિત ઘટનાને આધારે જોવા મળે છે. આવી વાત હજમણમાં? ઠીક છે, નવો સવાલ જોઈએ. પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ્સ પ્રત્યે કીટકોની પ્રતિકારકતાનું ઉદાહરણ સમજાવો. એટલે કુદરતમાં જે પસંદગી પામે છે એ કીટકો પેસ્ટિસાઇડ સામે કઈ રીતે પ્રતિકારકતા દર્શાવતા હશે? તો આપણે બધા જ જાણીએ છીએ કે કીટનાશકો એટલે ચાહે પેસ્ટિસાઇડ્સ હોય ચાહે ઇન્સેક્ટિસાઇડ્સ હોય, એટલે જંતુનાશક અને જીવનાશક, એનો વધારે પડતો ઉપયોગના પરિણામે ઓછા સમયમાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ. એટલે પેસ્ટિસાઇડ્સ અને ઇન્સેક્ટિસાઇડ્સ નાખવાને કારણે વનસ્પતિની એવી જાતો વિકસાવાય છે જે કીટકો સામે પ્રતિકારકતા દર્શાવે છે. આપણે 11મા અને 12મા ચેપ્ટરમાં ભણીશું. 12મામાં બીટી કપાસ, બેસિલસ થુરિન્જેન્સિસ, એના વિશેની આપણે થોડીક માહિતી મેળવેલી છે. કીટ પ્રતિરોધકતા એ બેક્ટેરિયામાંથી એવું પ્રોટીન દાખલ કરવામાં આવ્યું વનસ્પતિને કે હવે જો ઈયળો એના પર દાખલ થાય તો કપાસના છોડને નુકસાન થતું નથી. તો કહે છે કે આ જ પ્રમાણે સુકોષ કેન્દ્રી સજીવો કોષો સામે વપરાતી એન્ટીબાયોટિક્સ સૂક્ષ્મજીવો સામે પણ બચત સાબિત થઈ. અને પ્રતિરોધક સજીવો એટલે કોષો ખૂબ જલ્દી એટલે કે મહિનાઓ અને વર્ષોમાં દેખાવા લાગ્યા છે. તમે જુઓ, દિન બ દિન આપણે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ વધારતા ગયા છે.
નોર્મલ પરિસ્થિતિમાં પણ જો ફિઝિશિયનને મળવા ગયા હોઈએ ને, એટલે પહેલું એમનું કન્ક્લુઝન શું હોય ખબર છે? વાયરલ ઇન્ફેક્શન છે, બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. એમને એમ નહીં મટે, એન્ટીબાયોટિક્સ લેવી પડશે. અને તમે જુઓ, એન્ટીબાયોટિક્સ લેવાના 2 કે 3 દિવસની અંદર તો એકદમ સાજા નરવા થઈ જઈએ છે. આ બતાવે છે કે દિન બદિન આપણી પ્રતિકારકતા બેક્ટેરિયા અને વાયરસ સામે વધતી રહી છે. પહેલાંના સમયના સાપેક્ષમાં વિચારો, આપણે જંક ફૂડ, બહારનું અને ગમે તેવું ફૂડ વધારે ખાતા થયા છે. તો રોજિંદા જીવનમાં તેમ છતાં આપણે બીમાર પડતા નથી. કેમ? આપણી પ્રતિકારકતા વધતી ગઈ છે. આ કોરોના અંકલ તો હમણાં આવ્યા, જેણે આપણને વારંવાર હાથ ધોવડતા કરી દીધા. બાકી એના પહેલાં વિચારો, સાચે સાચું કેટલા જણ દિવસમાં 10થી 20 વાર હાથ ધોતા હતા? જેટલી વાર બહાર ગયા એટલી વાર. તો રોજ બીમાર પડતા હતા? નહીં ને. કેમ? કારણ કે બદલાતા સમય સાથે પ્રતિકારકતા મહિનાઓ અને વર્ષોમાં વધવા લાગી છે. આ માનવે ઉદ્ભવેલું ઉદ્વિકાસ છે. કારણ કે એન્ટીબાયોટિક્સનો વિકાસ કુદરતે નહીં, માનવે કરેલો છે. એટલે માનવ પ્રેરિત ઉદ્વિકાસનું ઉદાહરણ છે. આ બતાવે છે કે ઉદ્વિકાસ પ્રારબ્ધવાદના અર્થમાં નિદર્શિત પ્રક્રિયાથી નથી. પ્રારબ્ધ એટલે નસીબના આધારે બેસી રહેવાની પ્રક્રિયા નથી કે કુદરત એન્ટીબાયોટિક વિકાસ કરશે તો આપણો રોગ મટશે કુદરતી રીતે. એવું નથી, આ માનવે વિકસાવ્યું. આ બતાવે છે કે ઉદ્વિકાસ ખાલી અને ખાલી નસીબના અર્થમાં, પ્રારબ્ધ એટલે નસીબના આધારે નિદર્શિત પ્રક્રિયા નથી, પણ કુદરતમાં તક મળે, વિકૃતિની તક મળે તો એને આધારે સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે. પ્રારબ્ધવાદની પ્રક્રિયા નથી, પણ પ્રકૃતિમાં તક મળે, વિકૃતિમાં તક મળે તો એ સ્ટોકેસ્ટિક પ્રક્રિયા છે, જે આપણને પ્રતિકારકતા દર્શાવે છે. તો આજે આપણે જીવંત સ્વરૂપોના ઉદ્વિકાસના સિદ્ધાંતોની ચર્ચા કરી, ઉદ્વિકાસના અશ્મિવિદ્યાકીય પુરાવા જોયા, ઉદ્વિકાસના ગર્ભવિદ્યાકીય આધાર, અંતસ્થ રચના અને બાહ્યાકાર વિદ્યાને આધારે રચના સદૃશ્યતા અને કાર્ય સદૃશ્યતા જોઈ, ઉદ્વિકાસમાં જૈવ રાસાયણિક સમાનતાઓ જોઈ, પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદ્વિકાસ ફૂદાના ઉદાહરણ જોયા, સફેદ અને કાળા, જે સામાન્ય સંજોગોમાં વાંચતાની સાથે જ ખબર પડે કે કુદરતમાં પર્યાવરણ થયું એ પ્રમાણે એમની સંખ્યામાં વધઘટ. અને છેવટે પ્રાકૃતિક પસંદગી માટે પેસ્ટિસાઇડ્સ પ્રત્યેની કીટકોની પ્રતિકારકતા ઉદાહરણ સહિત સમજાવ્યું. 14 પ્રશ્નો થયા. ધ્યાનથી વાંચજો, બરાબર મોઢે કરજો. ક્લિયર? અહીંથી આગળ આવતા લેક્ચરમાં. બાય.